તો સેવા તો સતત ચાલુ રહી છે, પણ એ ફલાવસ્થાની અંદર પણ સેવા, માનસી પણ સેવા છે. ચેતસ તત્પ્રણમ એ સેવાનું સ્વરૂપ છે, આચાર્યચરણ નિરૂપિત કરેલું છે. તો સેવા જે છે એ જ પાછી ફલરૂપ છે. કૃષ્ણની પ્રાપ્તિ પછી કૃષ્ણની સેવાને જ માંગવામાં આવે છે. તો ભગવાન પણ એમ કહે છે કે મારો ભક્ત જે છે શાલોક્ય શાસ્ત્રી સામીપ્ય સારૂપ્ય એકત્વમ અપ્યુતા દીયમાનમ ન ગણંતિ વિના મત્સ્યવનમ જનાહ. ભગવાનને પણ ગૌરવ છે પોતાના ભક્તો ઉપર કે મારા ભક્ત, પુષ્ટિ ભક્ત, મારી સેવા કરનારો ભક્તનું ભગવાનને ગૌરવ છે. આપણા ઠાકોરજીને આપણું ગૌરવ છે. આપણા ઠાકોરજીની આપણી સેવા આપણે કરી રહ્યા છીએ અને આપણો ઠાકોરજી ગર્વથી એમ કહે છે કે શાલોક્ય શાસ્ત્રી સારૂપ્ય સામીપ્ય એકત્વ અપ્યુત અયુત દીયમાનમ ન ગૃહણંતિ વિના મત્સ્યવનમ જનાહ. બધી જ મુક્તિઓ એક સાથે જો મારા ભક્તને હાથમાં આપવામાં આવે તો મારો ભક્ત સેવા જ ઈચ્છે છે, મુક્તિ ઈચ્છતો નથી. મુક્તિ માંગીને આપજો જ્ઞાન રે, હું તો નવ રાચું રે, રીજે રાબડી થકી ગરીબ લો કરે, ભોગીને ન ભાવે રે. અમે રાજના ખાસા ખવાસ રે, મુક્તિ મન ના આવે રે. એ પણ આપણે ભોગી છીએ તો કેવા ભોગી છીએ? તુચ્છ વસ્તુના ભોગી નથી, વિષય રસના ભોગી નથી, જીવવાના સ્વાદના જીવો ઉપસ્થ પ્રાણ નથી. પણ આપણે ભોગી જે છીએ તો આપણે હમણાં ઉત્સવ પણ આવશે, ભોગી ભોગ કરત સબ રસકો. ભોગીનો ઉત્સવ આવશે હમણાં, તો ઉત્સવ પણ આપણે અહીંયા જ મનાવવાનું થશે. ભોગીનો ઉત્સવ, ભોગી ભોગ કરત સબ રસકો. આપણી અંદર જે રસરૂપ ભગવત ભાવ છે ભગવાન એનો ભોગી છે. આપણી અંદર જો એવો ભાવ ભગવાન માટે પ્રકટ થઈ રહ્યો છે કોઈ ભાગ, તો ભગવાન એનો ભોગી છે. ભોગી ભોગ કરત સબ રસકો. આપણી અંદર જેવા જેવા ભાવ, સેવક વિચિત્ર સેવા રસાલ, વિવિધ પ્રકારના જે ભક્તોના જે ભાવો જે છે રસરૂપ છે, એ ભગવાન માટેના જે ભાવો જે છે એ વિષય વગેરેથી રસ ક્યારે કહેવાય કે જો વિષયતા એ વિષય વગેરેની અંદર ન હોય, વિષય રૂપપણું એને પ્રાપ્ત ન થયું હોય તો રસરૂપપણું એને પ્રાપ્ત થાય. કારણ કે વ્યાખ્યા એમ કહે છે રસિકાહા એ કામ વર્જિતાહા. જો રસિક જે છે કામ વર્જિત છે, કામ જ્યાં નથી ત્યાં રસ છે. પણ ભગવાન માટે કોઈ રસરૂપ ભાવો ભક્તની અંદર રહેલા છે, ભગવાન પ્રત્યે કોઈ રસરૂપ ભાવ એ ભક્તના જો રહેલા છે, પ્રભુ પ્રત્યે કોઈ વિશિષ્ટ ભાવ જેવો પણ ભક્તની અંદર રહેલો છે, બધાની અંદર અલગ અલગ પ્રકારનો ભાવ છે. કોઈની અંદર માધુર્ય, કોઈનું વાત્સલ્ય, કોઈની અંદર અલગ અલગ પ્રકારનો એ ભાવ એ ભરેલો છે. ભગવાન એ બધાનો ભોગી છે. ભોગી ભોગ કરત સબ રસકો. પણ રસકો ભોગી, કામકો ભોગી નહીં. અહીંયા રસ કામ ન હોય તો રસ હોય. એ રસની વ્યાખ્યા જે છે, જ્યાં કામ નથી ત્યાં રસ છે, કામના વગેરેની ગંધ નથી ત્યાં રસ પ્રકટ થાય છે. જેવો રસરૂપ ભાવ જો ભક્તની અંદર કામાદિ દોષથી રહિત કોઈ રસરૂપ ભાવ, જો નિરુપાધિક ભાવ, રસરૂપ ભાવ એટલે નિરુપાધિક ભાવ, ભગવાન માટે ભગવાનના સુખાર્થ કોઈ ભક્તની અંદર ભાવ પ્રકટ થઈ રહ્યો છે તો ભોગી. ભગવાન કહે છે હું તો ભોગી છું. ભોગી ભોગ કરત સબ રસકો. આપણી અંદર એવો રસરૂપ ભાવનો જ એ ભોગી છે. તો એવો પ્રભુ આપણો રસરૂપ પરમાત્મા, રસો વૈ સહ સાક્ષાત રસરૂપ ભાગવત રસમાલયમ. આપણે રસને આવો નિરસ કરી નાખ્યો. આપણે રસ શબ્દો સાંભળીએ તો આપણી અંદર કામનાઓ પ્રકટ થઈ જાય, કામોપભોગની વાતો પ્રકટ થઈ જાય. પણ રસ જે છે કામ વર્જિતાહા, રસિકાહા કામ વર્જિતાહા. પણ ભગવાન એવા જ ભાવનો ભોગતા છે, નહીં તો ભગવાન એવો ભોગતા નથી. ભોગીનો ઉત્સવ આવશે એટલે આપણે પછી એ દિવસે પાછો આપણે કદાચ અહીં જ હશે, લગભગ તો ભોગીનો ઉત્સવ આપણો અહીં જ થશે. એટલે સુરતમાં તો છે જ, પણ સુરતમાં આપણે 3 જગ્યાએ મુકામ ફરે છે આપણું. એટલે અહીંયા જ હશે ભોગીનો ઉત્સવ. ત્યારે આપણે ભોગી ભોગ કરત સબ રસકો. જો રસરૂપ ભાવ આપણી અંદર કોઈ છે તો ભગવાન આપણો ભોગી છે, ભગવાન એને ભોગતા છે. ભગવાન આપણી અંદર એ રસરૂપ ભાવને ભગવાન ગ્રહણ કરવા માટે એ પ્રભુ આપણી ઘરે જ બિરાજી રહ્યો છે. આપણી અંદર જે ભાવો પ્રકટ થઈ રહ્યા છે એનો ભોગ કરી રહ્યો છે. એટલે એ દિવસે ઠાકોરજીની ચીલા આરોગવામાં આવે છે. ચીલા એટલે પુડલા. તો પુડલાની અંદર પણ આપણો સેવા પ્રકાર એમ કે છે અલગ અલગ પ્રકારના પુડલા. એક પ્રકારનો પુડલો ભોગ ધરી શકાય, પણ અલગ અલગ કરવાનું કારણ એ છે કે વિવિધ પ્રકારનો જે રસ, વિવિધ પ્રકાર, અલગ અલગ પ્રકારના એ બધા જ રસ
ભગવાન માટે થયેલા જે રસરૂપ જે ભાવ, અલગ અલગ પ્રકારના ભાવો ભક્તોની અંદર પ્રકટ થાય છે, એના પ્રતિક રૂપે આપણે ગેડો પુડલો કરીએ છીએ, કોઈ મગની દાળનો કરીએ છીએ, અડદનો કરીએ છીએ, ચોખાનો કરીએ છીએ, મેંદાનો કરીએ છીએ, એ કાજુનો કરીએ છીએ. અલગ અલગ પ્રકારના એ પુડલા, આપણે ગુજરાતી ભાષામાં પુડલા, બ્રજ ભાષા અમારી માટે ચીલા, એ દિવસે અલગ અલગ એ ઠાકોરજીને એ ધરવામાં આવે છે. ભોગી ભોગ કરે તો સબ રસકો. તો એ વિવિધ પ્રકારના એ રસરૂપ ભાવ ભક્તિની અંદર જો પ્રકટ થઈ રહ્યા છે તો ભગવાન એનો ભોગી છે. પણ નિરુપાધિક ભાવ હોય તો જ ભગવાન એના ભોગી છે. પણ જો કોઈ કામનાની અંદર ભળેલી છે તો ભાવ દૂષિત થયેલો છે, ભગવાન એવા ભાવના ભોગતા નથી. ત્યાં તો પછી બ્રજભક્તોની કાનીથી, શ્રી મહાપ્રભુજીની કાનીથી એ પુડલો જ અરોગે છે. પછી એમાં રસરૂપતા અંદર પુડલામાં હોતી નથી, ખાલી પુડલો જ છે. પછી તો એ પુડલો કહેવાય, રસ વગરનો તો પુડલો કહેવાય, ભાવ વગરનો તો પુડલો કહેવાય. કે આ પુસ્તકમાં લખ્યું છે કરવું જ પડશે, ફટફટ આ રીતે કરી દે, જાડો મોટો જેવો થાય. આજે ઉત્સવ છે ને કરવું જ પડે. અંદરથી કોઈકનો ઓર્ડર આવી ગયો છે કે આજે આ સામગ્રી આવશે, કરી રાખજો. તો એ કે પછી રસ વગર ઠાકોરજી કહે છે આમાં હું હવે આવા રસનો તો હું ભોગી નથી, પણ મહાપ્રભુજીની કાનીથી પુડલો અરોગું છું, રસ વગરનો, રસહીન. એ ભલે ગમે એવો સુંદર સુઘડ સ્વચ્છ હોય પણ રસહીન છે, કારણ કે એની અંદર રસરૂપ ભાવ, ભગવાન પ્રત્યેનો નિરુપાધિક ભાવ વગરનો પુડલો જ છે ખાલી. પછી એમાં ભગવાનનું ભોગી સ્વરૂપ પ્રકટ નથી થતું. ત્યાં ભોગી ભોગ કરત સબ રસકો. એટલે આવો સેવા પ્રકાર, આવી જે સેવા જે છે, આવી જે કથા જે છે, એનાથી જ ભગવાનનું જ્ઞાન થાય છે. એટલે અહીંયા પ્રમાણરૂપ હરિરાયજી કહે છે કે કૃષ્ણ સેવા કથા આદિ એ પ્રમાણરૂપ છે. અને ફલ પણ એ જ છે કે કૃષ્ણ સેવાની અંદર નિરંતર આપણી પ્રીતિ બની રહે, કૃષ્ણ સેવા આપણું પરમ ફલ લાગે કે મારી ઘરે સાક્ષાત પુરુષોત્તમ પધાર્યા છે. એ હું રે શું જાણું વારે મુજમાં શું દીઠું. મારામાં શું એવું જોયું કે મારી ઘરે પ્રભુ સાક્ષાત ગોવર્ધન ધરણ, સાક્ષાત નિકુંજ નાયક, પ્રજાધીપ, આનંદ કંદ પ્રભુ સાક્ષાત મારી ઘરે પધારી ગયો, મારી ઘરે બિરાજી રહ્યો છે. એવું શું હું રે શું જાણું મારે મુજમાં શું દીઠું. એવું શું મારામાં જોયો કે જે મારી ઘરે પ્રભુ એ બિરાજી રહ્યો છે. આવો ફલરૂપતાનો અનુભવ થાય એની સેવાની અંદર જ થાય કે આ સેવા કરવી એ જ પરમ ફલરૂપ છે. મારો પરમ પુરુષાર્થ પણ સેવા જ છે. સ્વતઃ પુરુષાર્થત્વેન સેવાકૃતિ સ્વ સિદ્ધાંતો ન તો અન્ય શ્રેષ્ઠત્વેન ઇતિ ભાવો જ્ઞાપ્યતે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. એટલે આ સાધન દીપિકાની અંદર સાધન શબ્દનો પ્રયોગ થયો છે. સાધન. હવે આપણે હરિરાયજીની વ્યાખ્યાથી આની સંગતિ કરીએ તો હરિરાયજી કહે છે ભાવો અત્ર સાધનમ માર્ગે. અહીં આ ગ્રંથનું નામાભિધાન છે સાધન દીપિકા. સાધન દીપિકા. દીપિકા જે છે એનો સાદો અર્થ થાય છે મસાલ. દીપિકા સંસ્કૃતમાં દીપિકા એટલે મસાલ પણ થાય, પ્રકાશ થાય. સાધન ઉપર પ્રકાશ નાખે એવો ગ્રંથ. આપણે શું કરવાનું છે એના ઉપર પ્રકાશ, આપણે શું કર્તવ્ય છે, શું કરવું જોઈએ, કેમ રહેવું જોઈએ, શું કેવી રીતે આ માર્ગ ઉપર ચાલવું જોઈએ વગેરે ઉપર પ્રકાશ મસાલ હોય. એ મસાલ આગળ લઈને ચાલે, પાછલો રસ્તો એ બતાવે. એટલે પાછલો રસ્તો જે પ્રકાશ થતો જાય એની પાછળ ચાલ્યા જઈએ. મસાલ ચાલે આગળ, આપણે પાછળ ચાલ્યા જઈએ. એ બાળકોની પર કંઈક છડી પુકારે એમાંય બોલે છે કંઈક મસાલ ને એવું કંઈક બોલે તો છે. જરિયન કે જામા અને કેવી મસાલ કંઈક એવું કંઈક કે મસાલ એવું કંઈક બોલે તો છે. એટલે મહારાજ ગોકુલ કે છત્રપતિ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ મહારાજ રાજ. એટલે એમાં કંઈ મસાલનો ઉલ્લેખ તો એમાં પણ છે, એક્ઝેક્ટ મને યાદ નથી, પણ એમાં જરિયન કે જામા અને એવું કંઈક મસાલનો ઉલ્લેખ એની છે. મોતીન કી માલ, રૂપે કી મસાલ. હા ચાંદીની મસાલ લઈને આગળ ચાલવામાં આવે. મહારાજ પધારતા હોય, પાછળ ચાલતા હોય. અમારો એક ભીતરીયો બહુ આનું સમશ્લોકી અનુવાદ અમારે એક ભીતરીયાએ કહેલો હતો. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ બોલે ને તે ભીતરીયો અમારો એમ બોલતો કે ગૌ પ્રતિપાલક બ્રાહ્મણ ભીતરિયા કે કાલ. ગૌના પ્રતિપાલક હશે પણ અમારા તો કાલ છે. ભીતરિયાને જોવે નહીં તો કાલ રૂપ છે, અમારી માટે તો કાલ રૂપ છે મહારાજ. એટલે અમારા ભીતરિયા એમ કહેતો કે બ્રાહ્મણ ભીતરિયા કે કાલ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. એ ઓલા કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, આ એમ કે છે બ્રાહ્મણ ભીતરિયા કે કાલ.
એટલે અમને કાલ રૂપે ને દેખાતા હોય કદાચ, કારણ કે અમને જોઈ એટલે એમાં મસાલનો ઉલ્લેખ છે. મસાલ, દીપિકા એટલે મસાલ, રૂપે કી મસાલ. તો મસાલ જે છે દીપિકા છે. મસાલનું કાર્ય શું છે? રસ્તો એ બતાવવો, દિગ્દર્શન કરવું, રસ્તાનું દિગ્દર્શન કરવું, એનું મસાલનું કાર્ય છે. મસાલથી આગળ ચાલે, કારણ કે લાઇટ નહોતી ત્યારે મસાલ વગેરેનો ઉપયોગ થતો. અમારે અહીં તો ખબર નથી મનોરથમાં પ્રથા શું હોય, પણ અમારે ત્યાં જુનાગઢમાં મસાલ હજી ચાલે છે. જુનાગઢમાં અમારે ત્યાં યમુનાજી પધારે પહેલાં કંઈક મોટી મસાલ રાખતા હશે. યમુનાજી લોટીજી પધરાવીને આવે ને તો મસાલ લઈને બધા ઊભા થઈ જાય ને એ લોટી પધારતા હોય એમને મહારાણી કી જય એમ કરીને આગળ ઓલો મસાલથી ચાલે. અને અમારા જુનાગઢમાં કીર્તન થાય છે એટલે આવી પ્રથા પરંપરાથી ચાલી આવે છે, એવું કરે છે. મસાલ તો ધીરે ધીરે પછી ક્યાંથી ગોતવી, કોઈના ઘરે મસાલ તો હોય નહીં. એટલીક વાટ પેટાવે છે. હવે એટલીક વાટ પેટાવીને આગળ એક જોડે આમ ચાલે. પણ એ સ્વરૂપ મસાલનું છે. હકીકતમાં પહેલાં મોટી હતી, હવે ધીરે ધીરે અવળી તો થઈ ગઈ છે મસાલ, કારણ કે આટલી વાટ લઈને આગળ આગળ ચાલ્યો જાય આમ. પછી પ્રથા એવી થઈ ગઈ, રાત હોય કે દિવસ હોય, પછી બપોરે યમુનાજીની લોટી ઉત્સવ બપોરે થાય તોય મસાલ તો આગળ ચાલવી જ જોઈએ. તો એકલો આગળ લઈને ચાલે, પણ આટલી જ છે. એ એક વાટ એક પેટાવે ખાલી અને આગળ વાટ લઈને એ ચાલે છે. એ જુનાગઢમાં એ વિશેષતા દેખાય છે. બાકી તો મસાલ બધે બંધ થઈ ગઈ છે. પણ આપણે ત્યાં એ આ રીતનું મસાલનું કાર્ય જે હતું કે દિગ્દર્શન કરવું, રસ્તો બતાવવો, રસ્તાને માર્ગદર્શન આપવું. મસાલ પ્રકાશ કરે તો રસ્તાનો પ્રકાશ થાય, એવું મસાલનું કાર્ય થાય. દીપિકાનો એક અર્થ મસાલ પણ થાય છે. પણ જ્યારે દીપિકા શબ્દ કોઈની પાછળ વપરાય, દીપિકા શબ્દ જે છે કોઈ સમાસની અંદર પાછળ વપરાય ત્યારે એનો અર્થ થાય છે સ્પષ્ટકર્તા, સ્પષ્ટકર્તા અથવા તો વર્ણન કરતું, સચિત્ર વર્ણન કરતું એ જે ગ્રંથ વગેરે એ દીપિકા કહેવાય છે. જ્યારે સમાસમાં એનો પ્રયોગ થયો હોય ત્યારે અંતમાં જ્યારે દીપિકા શબ્દ પ્રયોગ થાય સમાસને અંતે, ત્યારે એનો અર્થ થાય છે એ વર્ણન કરતો, એનું વર્ણન કરતો વર્ણનાત્મક ગ્રંથ. અહીં દીપિકા જે છે પ્રકાશ પાડે છે, પ્રકાશ કરતા કેના ઉપર પ્રકાશ પાડે છે? આપણા સાધન ઉપર. આપણા સાધનની દીપિકા છે. આપણું સાધન શું કે જે સાધનથી આપણે ભગવત પ્રાપ્તિ કરશું, સાધનથી તો ભગવાન પ્રાપ્ત થશે. ઘણા કે પુષ્ટિમાર્ગમાં સાધન ન હોય તો ગિરિરાજ ધરણ કહી જાય આ ગ્રંથ નકામ. પુષ્ટિમાર્ગના સાધન, પુષ્ટિમાર્ગમાં સાધન તો છે. સાધન કેમ નથી? હરિરાયજી કહે છે ભાવવત્ર સાધનમ માર્ગે પ્રમેયમ ભગવાન હિસા આને પ્રમાણમ કૃષ્ણ સેવા દો સ એવ ચ ફલ પુનઃ. ભગવાનની સેવા ફલરૂપ છે. ભગવાન પ્રમેય, ભગવાનની સેવા એ ફલરૂપ છે. એટલે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ ચારેયનું નિરૂપણ છે. આ ગ્રંથની અંદર ખાલી સાધનનું નિરૂપણ નથી, પણ સાધન ઉપર વિશેષ પ્રકાશ છે. પણ અહીં ગર્ભિત રીતે આપણે જોઈએ તો પ્રમાણ પણ બતાવ્યું છે, પ્રમેય પણ બતાવ્યું છે, સાધન પણ બતાવ્યું છે અને ફલ પણ બતાવ્યું છે. આ ગ્રંથની અંદર ગાગરમાં સાગર કહું છું. આ ગ્રંથને પુષ્ટિમાર્ગી દરેક વૈષ્ણવ માટે અત્યંત મનનીય છે. આ ગ્રંથનો ખૂબ પાઠ થવો જોઈએ, નિત્ય પાઠ થવો જોઈએ. અને એના દ્વારા આપણે રોજ આપણે આ મસાલના રસ્તા જે પ્રકાશ પાડ્યો છે ગોપીનાથ પ્રભુચરણે 500 વર્ષ પહેલાં, 1567માં આપનું પ્રાકટ્ય થયું. આવા દિવ્ય મહાન આચાર્યનું પ્રાકટ્ય થયું. અને જે મસાલ આપે જે પ્રકાશ પાડ્યો છે એ પ્રકાશે ચાલ્યા જશું. ગોવર્ધન ધરણ આપણને સામે આવીને મળી જશે. એ રસ્તામાં જ ગોવર્ધન ધરણ ઊભો હશે. એ તમને ફલની મંજિલ સુધી નહીં, પોતે સામે આવી જશે. ગોવર્ધન ધરણ રસિક ચરણ શરણ રહત હે બડ ભાગીજન અપનો કર ગોકુલપતિ ભરત તાહી બાતે. પણ આ પ્રકાશની અંદર ચાલશો તો પ્રકાશને ગોતવા બીજે ફાફા મારશો તો ગોવર્ધન ધરણની પ્રાપ્તિ નહીં થાય. પણ રસ્તો જ એવો છે આ પુષ્ટિ માર્ગનો કે ગોવર્ધન ધરણ તમને રસ્તામાં જ મળી જશે. તમારે ક્યાંય છેલ્લે મંજિલ સુધી નહીં પહોંચવું પડે, સામે આવશે. જો પુષ્ટિપથ ઉપર ચાલતા હશો તો એ સામે દોડતો એ પણ આવશે. ભાગવત કહે છે તમે 1 પગલું ચાલો છો, પ્રભુ 19 પગલાં ચાલે છે. તો પછી રસ્તામાં મળી જાય ને, આપણે એની જ્યાં સુધી પહોંચે એની પહેલાં તો એ વધારે ચાલી રહ્યો છે આપણી સામે. પુષ્ટિ તો પુષ્ટિ છે, તો જ પુષ્ટિ માર્ગ છે. 1 પગલું આપણે ચાલીએ છીએ, 19 પગલાં પ્રભુ ચાલે છે. આપણે 1 પગલું પ્રભુ સન્મુખ લઈ જઈએ છીએ, પ્રભુ 19 પગલાં સામે ચાલી રહ્યા છે.